હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા. હું શિવાંગ ગોસ્વામી ફરી એકવાર આપણા ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં આજે આપણે વાત કરવાના છે ખૂબ જ અગત્યના ઉદાહરણના દાખલાઓ. આપણે ટેક્સ્ટબુકના ઉદાહરણના દાખલાઓ જે સ્ફિયરમેન ક્રમાંક સહસંબંધાંકની રીત પર આધારિત છે. ગયા લેક્ચરમાં આપણે સમજ્યા હતા કે આજે સ્ફિયરમેન ક્રમાંક સહસંબંધાંકની જે રીત છે એ હકીકતમાં છે શું, એના વિશે પણ આપણે વાત કરી હતી કે હકીકતમાં એ કોઈ વેલ્યુ ઉપર નહીં, આના પહેલાં કાર્લ પિયર્સનની મેથડ હતી, ટોટલ વેલ્યુ પર હતી. પણ જ્યારે કોઈ વસ્તુ છે અથવા તો કોઈ વ્યક્તિ છે જેની એવી લાક્ષણિકતાઓ છે જે માપી ન શકાય, જેમ કે ઓનેસ્ટી, પ્રમાણિકતા, તો પ્રમાણિકતા ન માપી શકાય, બરોબર છે. પછી બીજી જો આપણે વાત કરીએ તો સંગીત છે, એની સુંદરતા છે, તો આ બધા માટે મેઇનલી જજમેન્ટ આવશે. કોઈ જજ એમને આટલા રેન્ક પર મૂકશે, બીજા વ્યક્તિને આટલા રેન્ક પર મૂકશે, એના આધારે આપણે કોરિલેશન ફાઇન્ડ કરવાનું છે. ખૂબ જ સરસ મજાનો ટોપિક છે, મજા આવશે. પ્રમાણમાં દાખલાઓ કાર્લ પિયર્સન કરતાં સહેલા છે એટલે આમ પણ તમને મજા આવશે. એક જ સૂત્ર છે, આપણે વાત કરી હતી, તમે જાણો છો 1 - સિગ્મા ડી સ્ક્વેર 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. તો ખૂબ જ સરળ સૂત્ર છે, આરામથી તમે કેલ્ક્યુલેટ કરી શકશો. તો 16થી લઈને 20 સુધીના ઉદાહરણો લગભગ એક સરખા છે. એના પછી જ્યારે બે જજ હતા ને, તો એ બંને જજના જજમેન્ટમાં ટાઈ પડે તો શું કરવાનું? ટાઈ અંડર ધ ઓબ્ઝર્વેશન કહેવાશે. તો આ વસ્તુનું પણ આપણે કાળજી રાખશું. બીજી એક ખાસ વાત કે આમાં હું તમને ઘણીવાર એમ થતું હશે કે સહસંબંધાંક છે ને તો હું એને કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન કહીશ. ઇંગ્લિશમાં શા માટે હું તમને આવા વર્ડ્સ કહું છું, જેમ કે કાર્લ પિયર્સન્સ પ્રોડક્ટ મોમેન્ટ મેથડ છે. મેઇનલી આપણે કેલ્ક્યુલેશન્સ પણ શેમાં કરશું, તો એ પણ હું તમને મેઇનલી ઇંગ્લિશમાં જ બોલીશ. એનું રીઝન છે કારણ કે તમે આફ્ટર 12th તમારે જવાનું છે તો ત્યાં તમને તકલીફ ન પડવી જોઈએ. હવે ત્યાં તમે એમ કહેશો કે અમે તો ત્યાં તમને ટીચર ભણાવશે ને પ્રોડક્ટ મોમેન્ટ મેથડ, એમાં પણ એડવાન્સ ક્વેશ્ચન્સ આવશે તમારે. તો થશે કેવું, તમે અહીંથી ભણીને ગયા હોય કાર્લ પિયર્સનની ગુણ પ્રઘાતની રીત, ત્યાં જઈને તકલીફ પડે. એટલે અત્યારથી જ ટર્મિનોલોજી જે છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન છે, પ્રમાણિત વિચલન નહીં કહીએ પણ સ્ટાન્ડર્ડ ડેવિએશન કહી દેવાનું, જેથી તમને ફાયદો થશે. તો ચાલો આપણે શરૂ કરીએ આજનો લેક્ચર. ઉદાહરણ નંબર 16. ટેક્સ્ટ illustration number 16. તો in this text illustration number 16 એમણે આપણને બે જજમેન્ટ આપેલા છે. કોઈ એક કંપની છે, એ કંપનીના બે મેનેજર છે, એ જે લોકો છે જ્યાં કામ કરે છે, પર્સન અંડર ધ ઓક્યુપેશન, ત્યાંના લોકો જે છે એમનું શું કરશે, એમને રેન્ક આપે છે. એ ડેટા તમને આપેલો છે, એના પરથી તમને પૂછ્યું છે સ્પીયરમેન્સ કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન, ઓર વી કેન સે ધેટ સ્પીયરમેન્સ રેન્ક કોરિલેશન કોએફિશિયન્ટ ફાઇન્ડ કરવાનો છે. મેઇનલી વેલ્યુ ઓફ આર આપણે મેળવવાની છે. ચાલો, તો ડેટા જે છે આપણી પાસે છે પર્સન ABCDEFG, આટલા વ્યક્તિ છે ABCDEFG. ઓકે, હવે બંને મેનેજરે તેમને રેન્ક આપેલા છે, એટલે કે રેન્ક બાય મેનેજર 1 એન્ડ રેન્ક બાય મેનેજર 2. એટલે અહીંયા આપણે લખીએ મેનેજર 1 એન્ડ મેનેજર 2. બંને જે છે આને રેન્ક આપે છે અલગ અલગ પર્સન્સને, અને એના પરથી આપણે વેલ્યુ ઓફ આર ફાઇન્ડ કરવાની છે. સૌથી પહેલાં આપણને પર્સન એ માટે મેનેજર 1 એ આપેલી રેન્ક છે 6 અને મેનેજર 2 રેન્ક આપે છે એમને 7. સો રેન્ક given by manager 1 is 6 and rank given by manager 2 is 7. For B, that is the 7 and 6. For C, the rank is 5 and 5. For D, the rank given by managers are 4 and 2. એટલે કે મેનેજર 1 જે છે એમણે ડી ને 4th રેન્ક પર રાખ્યો છે, પરંતુ મેનેજર 2 એ ડી ને ક્યાં રાખ્યો છે? સેકન્ડ રેન્ક પર રાખ્યો છે. આવો એનો મતલબ છે સિમ્પલી.
સિમિલરલી ઈ માટે જો જોઈએ તો 3 and 4, એફ માટે જો વાત કરીએ તો 2 and 1 અને જી માટે જો વાત કરીએ તો 1 and 3. તો આ છે બંને મેનેજર્સના જજમેન્ટ. મેનેજર 1એ કઈ રીતે અલગ અલગ પર્સન્સને રેન્ક આપેલા છે અને મેનેજર 2 જે છે એમણે કેવી રીતે રેન્ક આપેલા છે એ આપણને અહીંયા આપ્યું છે. આપણને કીધું છે ફાઇન્ડ ધ કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન વિથ ધ હેલ્પ ઓફ સ્પીયરમેન્સ મેથડ, તો find rank correlation between this value. So we want to find value of R. So સૌથી પહેલા આપણે શું કરવાનું, આ જે ટેબલ આપેલું છે એ આપણને આપેલું છે હોરિઝોન્ટલમાં, એને કન્વર્ટ કરી દેવાનું છે વર્ટિકલમાં. બરોબર છે, કારણ કે આપણે એ વર્ટિકલ ટેબલથી જ સોલ્વ કરશું. કેટલા પર્સન્સ છે? A, B, C, D, E, F, G. Okay, there are 7 persons. Rank by manager 1, we denote that by RX. શું કહીશું એને? RX. Rank by first. બીજાને કહીશું RY. Rank by second. તો દરેકની રેન્ક આપેલી છે 6, 7, 5, 4, 3, 2, 1. Similarly for RY, 7, 6, 5, 2, 4, 1 and 3. ચાલો હવે ઇક્વેશન. વોટ ઇઝ ધ ઇક્વેશન ફોર R? R નું ઇક્વેશન છે R is equals to 1 minus sigma d square, 6 sigma d square upon n into n square minus 1. What is n? Number of observation. કેટલા વ્યક્તિ છે અહીંયા? કેટલા પર્સન છે? 7. તો n આપણા માટે થઈ ગયું 7. શું ઘટે છે અહીંયા? સિગ્મા d square. How we find sigma d square? સિગ્મા d square માટે પહેલા આપણે d ફાઇન્ડ કરવું પડશે. શું થાય છે d? યાદ જ હોવું જોઈએ. બરોબર છે, બંને ઓબ્ઝર્વેશન વચ્ચેનો ડિફરન્સ, એટલે કે d is equals to rx minus ry, ડિફરન્સ between two rank. 6 minus 7 minus 1, 7 minus 6 1, 5 minus 5 0, 4 minus 2 2, 3 minus 4 minus 1, 2 minus 1 1, 1 minus 3 કેટલા થશે? minus 2. આ શું મળી ગયું આપણને? વેલ્યુ ઓફ ડી. હવે વેલ્યુ ઓફ ડી જે છે એનો સમ કરો. ખાસ યાદ રાખજો, આ વેલ્યુ ઓફ ડી નો જે સમ છે એ ઓલવેઝ 0 આવશે. બરોબર છે, એનો સમ કેટલો આવવો જોઈએ? 0. જોઈ લઈએ. -1 + 1 0, 2 -2 0, -1 1 0, એટલે આનો સમ કેટલો થાય છે? 0. આ બંનેના તો કંઈ ટોટલ છે નહીં. ઇક્વેશનમાં આપણે શું જોઈએ છે? સિગ્મા ડી સ્ક્વેર. સો સ્ક્વેર ઓફ ધીસ વેલ્યુ gives d square. -1 whole square 1, 1 square 1, 0 square 0, 2 square 4, -1 square 1, 1 square 1, -2 square 4. તો તમે જાણતા જ હશો કે કોઈ વેલ્યુનો તમે સ્ક્વેર કરો, વર્ક કરો તો એ ઓલવેઝ કેવો આવશે? પોઝિટિવ જ આવશે. ઓકે, સ્ક્વેર ક્યારેય નેગેટિવ હોઈ શકે નહીં, બીકોઝ -1 ઇન્ટુ -1 તમે કરો તો આ માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ, એટલે +1 જ આવશે. એટલે કોઈ નેગેટિવ વેલ્યુ હશે એનો પણ જો તમે સ્ક્વેર કરશો તો એ પણ શું આવશે? ઓલવેઝ પોઝિટિવ જ આવશે. અહીંયા આન્સર માટે આપણે જોઈએ છે સિગ્મા ડી સ્ક્વેર. સમ ઓફ ધીસ નંબર 1 + 1 2 + 4 6
+1 7 8 +4 એટલે 12. આ થઈ ગયું સિગ્મા ડી સ્ક્વેર. કેટલો આવી વેલ્યુ એમની? 12. હવે ખાલી અહીંયા ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરી દઈએ. આ બધી જ શું મૂકીશું? સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 12 and n is equals to 7. So r is equals to 1 minus sigma 6 sigma d square 12. અહીંયા ઘણા ભૂલ કરી જાય છે. 12 છે. ઓકે, તો શું કરવાનું છે? તમારે 12 જ મૂકવાનું છે. સિગ્મા ડી સ્ક્વેર સ્ક્વેર તો થઈ ગયેલો છે. ઘણા સિગ્મા ડી મેળવીને સ્ક્વેર કરે, એ વાત ખોટી છે. ડી સ્ક્વેર કરી અને પછી સિગ્મા કરો. આ તમે ખ્યાલ જ હશે કે પહેલાં ક્યાંથી શરૂ કરવાનું? કોઈ પણ સમ તમે સોલ્વ કરો તો એ પહેલાં જે એના ઇન્ટરનલ અંદરના જે બ્રેકેટ છે અથવા તો પછી સમ છે એ કરો, પછી તમે બહાર આવતા જાઓ. એવી રીતે પહેલાં અહીંયા સ્ક્વેર છે તો પહેલાં સ્ક્વેર કરો, પછી સમ કરો. ચાલો, n7 n સ્ક્વેર 7 સ્ક્વેર 49 minus 1 1 minus 12 into 6 72 7 into 49 minus 1 48 1 minus 72 48 into 7 8 into 7 56 6 7 into 4 28 and 6 346. okay, 336. હવે ઇઝીલી તમે કેલ્ક્યુલેટરમાં પણ કરી શકો છો કે 72 ડિવાઈડ બાય 336 આવી રીતે કરવાનું છે. ઘણા ભૂલ કેવી કરે કે એમ કરે, કેલ્સીમાં પેલા 1 લખશે, -72 લખશે, ડિવાઈડ પાછા 336 કરશે, તમારો આન્સર આવશે ખોટું. પ્રોપર મેથડ ફોલો કરો. એમ નહીં કે આમાં જેમ આપ્યું છે એમ. પહેલાં શું કરવાનું? અહીંયાથી આમ તો બે મેથડ તમને કહું. પહેલાં જે બુકમાં આપી છે એવી રીતે કેલ્સીમાં કરો 72 ડિવાઈડ બાય 336 એટલે તમે કરશો 72 ડિવાઈડ બાય 336 એટલે આન્સર આવશે તમારો 0.2143. અને હવે એને 1 માંથી માઇનસ કરો એટલે તમારો આન્સર આવશે 0.7857. એક તો આ મેથડ છે. બીજી મેથડ છે ક્રોસ મલ્ટિપ્લિકેશન. આનાથી તમારો આન્સર આવી ગયો. આને નિયરલી અબાઉટ આપણે એમ કહીશું કે 0.79 છે. હવે અહીંયા તો ક્રોસ મલ્ટીપ્લાયમાં શું કરવાનું? આ બંનેનો કરવાનો મલ્ટીપ્લાય એટલે કે 336 into 1 માઇનસ અહીંયા કાંઈ નથી એટલે 1 72 into 1 કરવાનું એટલે કેટલા થઈ જાય? 72 ડિવાઈડ બાય 336. હવે કેલ્સીમાં શું કરવાનું? 336 minus 72 એટલે તમે કરશો 336 minus 72 એટલે એ તમને મળશે 4 અને અહીંયા મળશે તમને 2. 33 minus 7 તમે કરશો એટલે તમને મળશે અહીંયા 10 એટલે મળશે 6 264 અને 264 ડિવાઈડ બાય કરો 336 એ તમને આ જ આન્સર મળશે 0.7857. તો કોઈ પણ મેથડથી તમે કરી શકો છો. વોટ એવર યુ લાઈક, ગમે તે મેથડ તમને એવી સારી લાગી હોય એનો યુઝ કરી અને તમે આન્સર મેળવી શકો છો. તો આપણે જોયું કે ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન નંબર 16 જે છે એમાં સિમ્પલી આન્સર આટલો આવે છે. એનો મતલબ આપણને ખ્યાલ આવી જાય કે કોરિલેશન જે છે એ એના વચ્ચે વધારે છે. બરોબર છે? વેલ્યુ ઓફ કોરિલેશન ઇઝ મોર. અને કેવું છે? પોઝિટિવ છે, કારણ કે અહીંયા પ્લસ આવ્યું. હવે શું કરવાનું? હવે આ ન્યુમેરિકલ તમે સોલ્વ કરી લીધો. આમાં કોઈ પણ જાતના વેરિએશન છે જ નહીં. એ તમે ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન નંબર 16, 17, 18 કે 90 કોઈ પણ જાતની ક્યાંય પણ એમાં ફેરફાર છે જ નહીં. આ જ મેથડ ફોલો કરો, બધા જ ક્વેશ્ચન તમારા સોલ્વ થશે. ખાલી
ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન નંબર 20 જે છે એના અંદર થોડુંક વેરિએશન છે. એમાં પણ કાંઈ છે નહીં વેરિએશન જેવું, પણ આપણે એવું કહી શકીએ કે એમાં વેરિએશન છે. તો એક ખાલી એ જોઈ લઈએ, બાકી આપણી આ મેથડ આજે પૂરી થઈ જશે. કારણ કે દરેક ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન અહીંયા દરેક દાખલા ગણાવવાની કોઈ જરૂર છે નહીં, કારણ કે એ તો આપણે ઇઝીલી સોલ્વ કરી જ શકીએ છીએ. ચાલો, તો એમાં આપણને સ્ટુડન્ટ આપેલા છે અને એના માર્ક આપેલા છે. સ્ટુડન્ટને આપણે એમ કહીએ 20, 1, 2, 3, 4, 5, 6 આ સ્ટુડન્ટના રોલ નંબર છે. 7 and 8 હવે એના માર્ક છે કોઈ સબ્જેક્ટની અંદર, ફોર એક્ઝામ્પલ સ્ટેટમાં, અને બીજા આપેલા છે એકાઉન્ટમાં. તો સ્ટેટમાં જે માર્ક છે એને આપણે કહીશું એક્સ અને એકાઉન્ટના માર્કને આપણે કહીશું વાય. અહીંયા તમને રેન્ક નથી આપી, અહીંયા તમને આપેલા છે એના માર્ક્સ. ઓકે, જેમ કે ફર્સ્ટ સ્ટુડન્ટ છે એને સ્ટેટમાં આવેલા છે 78, સેકન્ડ સ્ટુડન્ટ છે એને 36, પછી થર્ડ સ્ટુડન્ટ જે છે એને 98, ફોર્થને 25, ફિફ્થ સ્ટુડન્ટને આવેલા છે 75, 82, સેવન્થ સ્ટુડન્ટ જે છે એને આવેલા છે 90 અને 62. તો આપણે જોઈએ છીએ કે એક બે સ્ટુડન્ટ છે ડલ, બાકી તો બધા તમારે જેવા જ છે 82, 90, 78, 98. બરોબર છે, આ સ્ટેટના માર્ક છે. બીજા આપણને આપેલા છે એકાઉન્ટના માર્ક 84, 51, 91, 60. ચાલો આ ભાઈ આમાં તો પાસ થઈ ગયા, સ્ટેટમાં ફેલ હતા પણ એકાઉન્ટમાં ભાઈ પાસ થઈ ગયા. 60, 68, 62, 86 ને 55. 100% રિઝલ્ટ ઇન એકાઉન્ટ. ઓકે, સ્ટેટમાં એક સ્ટુડન્ટ ફેલ છે પણ ઇટ ડઝન્ટ મેટર હિયર. આ ખાલી હું તમને જસ્ટ ખાલી થોડુંક ટોપિક સાથે આપણે રિલેટ કરી શકીએ એટલા માટે છે. પણ તમે જોઈ શકો છો કે આમાં વેરિએશન્સ બહુ વધારે છે. તો કોરિલેશન આપણને કેવો મળે છે જોઈએ. તો આપણને એમ કીધું છે કે સ્પીયરમેનની મેથડથી આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે, તો એમાં રેન્કની જરૂર પડે. રેન્ક નથી આપી તો આપણે આપી દેવાની. તો ફર્સ્ટ રેન્ક આપણે કોને આપીશું આના અંદર? તો જેને સૌથી વધારે માર્ક હશે. નોર્મલ આપણે વાત કરીએ તો એવું કંઈ ફિક્સ નથી કે આ જ મેથડ ફોલો કરવી, પણ જેને વધારે માર્ક હોય અથવા તો જેની વધારે પ્રાયોરિટી હોય એને ફર્સ્ટ આપી દેવાનું. એટલે આ થઈ ગયું ફર્સ્ટ. એના પછી સેકન્ડ રેન્ક કોને આપશું આપણે? 90. થર્ડ આપીશું 82, ફોર્થ આપીશું 5th, 6th, 7th અને 8th. આ છે આપણા RX. રેન્ક આવી ગઈ બધાની. સિમિલરલી અહીંયા ફર્સ્ટ રેન્ક કોને આપીશું? 91. સેકન્ડ રેન્ક આપીશું આપણે 86, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ એન્ડ 8. આ છે આપણી પાસે RY. બસ આટલું જ વેરિએશન હતું. હવે તો તમારી પાસે RX અને RY છે. મેળવી લો D, RX માઇનસ RY, કરો એનો સ્ક્વેર, D સ્ક્વેર કરો સમ, સિગ્મા D સ્ક્વેર વેલ્યુ મૂકો ઇક્વેશનમાં, તમને મળશે આન્સર. ઓકે, તો આ જે છે એ હતી આપણી સ્પીયરમેન્સ મેથડના ફર્સ્ટ થોડાક ન્યુમેરિકલ. આઈ હોપ કે ટોપિક જે છે તમને ક્લિયર થયો હશે. લેક્ચરમાં જે કાંઈ પણ અહીંયાથી આપવામાં આવ્યું છે એ તમને સમજાણું હશે. આઈ હોપ ધેટ this is the end of our lecture. If you have any query regarding our study, you may inquire on my mobile number which you have, and also you inquire on my mail ID. Both the way you can solve your problem. This is the end of our lecture. Thanks for watching. Jai Hind.